બાપુ ને ખમા. કા બાપુ કેમ છે? હા બાપુ. બાપુ મેઘાને ઘેર જતો તો ને, ત્યાં એક છોકરી હામી મળી. એના હાથમાં થારી, એમાં મોજડી. કાંઈ વાંધો નહીં. મેઘાને ઘેર જતો તો ને, ત્યાં સામે એક છોકરી જઈ. શું કહે છે કોટવાળ? એના હાથમાં થારી. કોઈ છોકરી? હા, એના હાથમાં થારી, એમાં મોજડી. અને એ છોકરી એમ કહે છે મારે અંદર આવવું છે. શું કોઈ છોકરી મોજડી લઈને આવી છે અને અંદર આવવાની રજા માંગે છે? તો કોટવાળ, હા બાપુ, તું બહાર જા અને એ છોકરીને તું અંદર આવવા દે. શું કીધું? તું બહાર જા અને એ છોકરીને તું અંદર આવવા દે. છોકરી અંદર ને હું બહાર? હા કોટવાળ, માણસ પેટ ના તમાર ભેગો ધંધીનો જ ન કરાય. તું બહાર જા અને છોકરીને અંદર આવવા દે. તમારું કીધું. હું કીધું? જાઓ. મહારાજ નો જય હો મહારાજ. અરે છોકરી, તું કોણ છે? મહારાજ મને નો ઓળખી? તમારા રાજની અંદર રહું છું. મેઘા ચમાનની દીકરી છું. મેઘાની દીકરી. તું મેઘાની દીકરી છે? માર ન પીઓ ભાઈ, આમ દઈ દે. હા મહારાજ, હું મેઘાની દીકરી. અને મોજડી લઈને આવી છે? મારા બાબુજી 8 દિવસથી બહારગામ ગયા અને આ મોજડી હું લઈને આવી. આ મોજડી મેં બનાવી. રાત ને દિવસ ઉજાગરા કર્યા. જે કાંઈ કલા ને કારીગરાઈ હતી મેં આમાં વાપરી છે મહારાજ. અરે છોકરી, ખરેખર જો આ મોજડી તે જ બનાવી હોય તો તને આ મોજડીની મહેનતનું મહેનતાણું મળવું જોઈએ. હા મહારાજ. માટે કોણ છે હાજર? કોટવાળ, અલા કોટવાળ, કોટવાળ. હા બાપુ, અહીંયા આવ. આખો આવું. અહીંયા માર. આ છોકરીને હા આપણા રાજમાંથી હા 1001 સોના મોરી નામ આપી દો. આપી દઉં બાપુ. હા હા હા. જે થાવ રાવત રણ તો સી બાપુ ની ઘણી ખમા. અમારા જય હો, રવા- જય હો. અમારા બાપુએ તમને એવું બધું હું ભરાવી દીધું. ઓને ખમાન, ઓને ખમાન. બાપુ હાટુ મોજડી બનાવીને લાવી ને. હા બાપુએ મને હાચા મોતીની માળા આપી. લે, હું આ 10 વર્ષથી આ બાપુ ભેગો નોકરી કરું છું. મને તુલસીની માળા નથી આપી. અને તને આ સોનાની માળા? અને કદાચ તમને તુલસીની માળા આપી હોત તો હું ભગત નો થઈ ગયો હોત. બેઠા બેઠા ફેરવા કરે. હા પણ કઈક મહેનત કરો તો આપે. હા નહીં આપે? આપશે. તું હું ખપારીને દાતા જેવા દાંત લઈને ઊભો છો. જે થા મહારાજ, રાવત રણસિંહ બાપુ નો જય હો. અરે કોટવાળ, હા બાપુ, આમ તો જો આ મોજડી મારા દરબારગઢ ની અંદર આવતા જ બરાબર છે. આજ આ દરબારગઢ દીપી ઉઠ્યો છે. બરાબર છે. જો આ મોજડી મારા પગની અંદર આવશે તો હું કેટલો દીપી ઉઠીશ. એની શું બાપુ વાત કરવી? તો આ મોજડી મને પહેરાવો. પહેરાવી દઉં.
બનાવી છે. વાહ મોજડી વાહ. વાહ મોજડી વાહ. શું મોજડી બનાવી છે. વાહ મોજડી વાહ. બાપુ નકરા હું મોજડીના વખાણ કરો છો. વખાણ કરો ઓલી મોજડી બનાવવાળી છોકરીના. વાહ છોકરી વાહ. વાહ છોકરી વાહ. અરે કોટવાડ, હા તે તો મારા દિલની વાત જાણી તો લીધી. પછી બાપુ તો કહે કોટવાડ, હા આમ જો, હા જો હવે મારે મોજડી વાળી છોકરીને મળવું હોય તો એ મને ક્યાં મળશે. બીજું ભઠ્ઠે શોર્ટકટ. સીધી રીતે જા બાપ, એ મોજડી વાળી છોકરીઓ મને ક્યાં મળશે. જો બાપુ ઈ મોજડી વાળી છોકરીને તમારે મળવું હોય ને તો આપણું ઢેરડી નગર છે ને એમાં માણેક ચોક છે. એમાં મોટા મેળાનું આયોજન કરવું પડે અને લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે તો ઈ છોકરીને મળી શકાય. અને બાપુ રૂપિયાની જરૂર પડે તો આપણે અહીંયા મયુરભાઈ નારાયણભાઈ છે, જરૂર પડશે તો ત્યાંથી મગાવી લે, બાકી નબળું નથી કરવાનું કાંઈ. અરે કોટવાડ, હા તો તું રાહ કોની જોવે છે. બરાબર છે આજે બાપુ. જ આ ઢેલી નગર ની અંદર ઢંઢેરો પીટાવી દે હા અને કહી દે કે કાલે માણેક ચોક ની અંદર મોટા મેળાનું આયોજન છે. બરાબર છે બાપુ. અને આમ જો કોટવાડ, હા અહીંયા આવ. હા આખી જિંદગી ખાનગી નો ખોઈતી. તું ઘેર ઘેર જઈને આમંત્રણ આપી આવ. હા અને ઉતાવળમાં એક પણ ઘર બાકી ન રહેવું જોઈએ. નો રેવા દો બાપુ. અને કોટવાડ, હા પેલી મોજડી વાળીને તો અરે ખાસ. ન્યા તો ખાસ બાપુ. તો જા કોટવાડ. ઠેક લ્યો બાપુ, હું જાઉં છું મેળાનું આમંત્રણ આપવા. ઠેક લ્યો ઠેક. કોટવાડીઓ છે ઢેલી નગર ની અંદર મેળાનું આમંત્રણ આપવા. તો ચાલ હું આરામ કરું.